અમે ચીઝી પિઝા બનાયા. હોવા બેટા અલગ રીતે શાક બનાવ્યું નહીં? આખી ચિપ્સ વાળું જ બનાવ્યું આજે. એવું એમ? હા લેડો તને જોઈએ છે એવી રીતે બનાવી. હેડો જો બધું સમાર દીધું. શું શું સમાર્યું? જો લાલ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, પીળા કેપ્સિકમ અને મકાઈ બાફી દીધી ખાલી મીઠું નાખી અને ડુંગળી, આ ટામેટું અને પનીરમાં મસાલા જ કરું. પહેલા પનીરમાં મસાલા કરું જરાક हम लोग कौन रमन थे ज्या पासा पासा पप्पा पनीर थोड़ा मसाला करो. ધાણા જીરું છો આવો મરચું જે નખાય નખાય બેટા જરાક અને થોડું તેલ. એટલે છે આમ તો કાચો હોય મૂકાય પણ પેલો સ્વાદ એનો થોડો અલગ રહે એના માટે બસ એવી રીતે મિક્સ કરી દે અને થોડી વાર સેટ કરી એટલે નહીં રીતે સેટ થઈ જાય. મસાલો પીન મસ્ત થઈ જાય. દૂધ તમે તો ભાવતા નહીં. હું કરી દઉં. હા હા હવે લઈ લીધો રોટલો પીઝાનો. હવે પહેલા પીઝા સ્ટફિંગ સોસ નાખો કે સ્ટફિંગ આપણે મિક્સ કરી દેવું બધું ભેગું કરી દેવું વાટમાં. જેમ કરવું હોય. હા વિદ્યા એવું જ કરી દે. સારું બધું માપ આવી ગઈ. હા તો એકમાં મમ્મી કરે બાકી મિક્સ કરી દે વાટકી લઈને. મમ્મી વાટકી આપી દેજે. હા થોડો સોસ લગાવીએ ને. સોસનો સ્વાદ જ અલગ આવે પીઝાનો. આમાં કરી દઉં. તું કે કેટલી લઉં? કેચઅપ થોડો ના રહ્યો થોડો વધાર. હવે થોડો ઉપર કેચઅપ નાખી દે એટલે મમ્મી સેટ. ને એનો વાટકો ના લેવા વિદ્યાળી. બસ બસ મમ્મી લાલ થઈ જાય. બધામાં આવી છે. આટલું લો વાડી પેલું. આવો આપણા ઘરમાં ને બધાને મોઝરેલા ચીઝ ભાવતું નહીં ને એટલે હું નહીં લઉં. મોઝરેલા તો નહીં ભાવતું. પેલું સાદું ક્યુબ વાળું જ ભાવ આપણે. કેપ્સિકમ સજાઓ બસ બસ મમ્મી બધા કલરના નખવાના હોય. હા તે પણ આમ લાઈનમાં આવશે ને બધું બેટા. હવા ગ્રીન નો વાળું. કેટલી ચમચી લઉં આ સોસ? એક 2 3 લઈ લે. ગ્રીન આવી ગયા હવે હવે રેડ આવી ગયા. વાવ થોડો અંતરે. ઓકે થઈ ગયું મસ્ત. હવે કાંદા. બસ બસ મમ્મી કાંદાની જગ્યા જ નહીં. અરે જગ્યા હશ. વચ્ચે વચ્ચે હા એ આવી જશે. ઓહો ટામેટું ટામેટાની સ્લાઇઝો આઈ ગયા. હું ચીઝ રાખ્યું. વચ્ચે વચ્ચે મૂકી દે. ચાલે ચાલે. હવે હવે ચીલી ફ્લેક્સ અને ના ના હજી મકાઈને બધું નાખો. પનીર ને પનીર પછી ફરતી બસ મસ્ત પીઝો બનશે હો ભાઈ યાર. બધા કે ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ એ થોડોક ઉપરથી ઓરેગાનો ખોલો. આ તો બહુ મોટું પડી ગયું. ના તો પેલી સાઈડ વાળું ખોલ. હા ખોલો ખોલી ખોલો નખો. ઓરેગાનો બસ બસ વિદ્યાબેન કરી. હવે ચીઝ સાવ પનીર બાકી ને હા હજી તો પનીર બાકી. પનીર મૂકો. વાળવા એ બનાવીશું પછી ઘેર. હું બેટા આપણે આવું ઓનલાઈન રોટલા ઘેર બનાવીએ. હા એ કરાય. હા રોટલા બહારના બસ બસ મમ્મી. બસ ને આવો આવો આવે આટલું જ આવો. અહીંયા રહી જુ. આ ચીઝ સેન્ડ સેન્ડ દેવાનું. હા આખું જ સેન્ડ દેવાનું. એટલું તો જુઓ પિઝામાં તો ચીઝ વધારે આવે. તમને પીલાનો સ્વાદ ગમતો નહીં એટલે મોઝરેલા તો નહીં. મોઝરેલાથી આમ પેલું શું આમ પેલું ખબર આપણા હા તોતળાત હોય એવું થાય આમ તો પણ નીચે એનો થોડું સ્વાદ એ નહીં નાખીએ ને, આવતો. એનું નીચે થોડું એ નાખીએ ને બેટા હા
તો સારું પણ એનો સ્વાદ જ આપણને નહીં આવતો મોઝરેલા સ્વાદ ના આવે તમારે આના જેવો આ ચીઝનો સ્વાદ મસ્ત આવે ગરમ કરી દો પણ કેવો મસ્ત પીઝો બન્યો મસ્ત બને આવી જોઈએ આવો બધા ચીઝ આવી છે પેલું સ્ટીલ મૂકીને કરશું ને આપણે એટલે નીચેથી ગરમ ના થાય ને એમ ના આવે અહીં ના આવે બધું ચડી જાય ઉપરથી ચીલી ફ્લેક્સ નાખો થોડાક હા ખાલી ચીલી ફ્લેક્સ જ નાખ બસ 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 તીખું થઈ જશે નાખો હા હવે ઢોકી દઈએ થોડી વાર એ તો 5 2-3 મિનિટ જોઈ લેવાનું પછી 5-10 મિનિટમાં થઈ જાય થઈ જાય એટલે બીજાની તૈયારી કરીએ આવો બીજાની તૈયારી કરો મમ્મી 5-7 મિનિટ જેવું થયું મેલ્ટ થઈ ગયું ચીઝ વોટ પીઝો કડક કડક થયો લાગે હા હા બ્રાઉન એકદમ બ્રાઉન થઈ ગયું હવે પીસ પાડો પછી ખબર પડશે એટલે હું આ બીજો પહેલા હે ને મૂકી દો ગરમ થઈ ગયો તો થાય જ ને સ્ટીલ હું પેલી વખત ખબર પકડ્યું તું તે મને ફોલ્લો પડે તો પેલા ઢોકવા ના લો અને પેલાને કટિંગ કરો પપ્પાને બોલાવો પપ્પા ચાકસી ચડી ગયું ઘરમાં મારા પપ્પાનો અને શ્યામનો માં તઈનો ફેવરેટ એકદમ કડક થયા હોય એનું હા ને આપણે ડાયરેક્ટ મિલી બટર લગાવીને તવીમાં એના કરતા આ કડક થયા હા તે પેલામ કેવું થાય દાજી તો આવી જવાની રીતે રીતે. હા અને પેલામ તો આમ તો તમારે દાજી જવાની બીક ના રહે ને ચાખો આવું બધો શ્યામભાઈ ચખાડો શ્યામભાઈ ફેવરેટ મસ્ત આમ ક્રિસ્પી ક્રિસ્પી થયો ગરમ 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 થોડું ઠંડુ હા મોટા પોણી તો આવો જ ખાવાનું પ્રિય વસ્તુ આમ જોઈએ સ્મેલે મસ્ત આવો અમે બહાર જેવી આપણે બહાર ખાઈએ એમ પીઝા મસ્ત બને. એફા એ સ્મેલ તો આવો હોય ને હવે ખાઈ ખાઈ જાઓ જોઈએ પછી બધા હાથે પીઝા પાર્ટી કરીએ હા ઉપર સોસ લગાવીએ મસ્ત સ્માઈલી દોરીએ હા પછી ખાઈએ ખાઈએ. લેવો તો. રાધે 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 રાધે